નવનીત બાલદિયાના ઘરે બોટાદ જિલ્લાના આગેવાનોની મુલાકાત, માં મુખ્ય આરોપીનું નામ ઉમેરવાની માંગ સાથે આંદોલનની ચીમકી। ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે થયેલા હુમલાના કેસમાં ઈજાગ્રસ્ત થયેલા કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયાના સ્વાસ્થ્યની માહિતી મેળવવા માટે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકા, રાણપુર તાલુકા, ગઢડા તાલુકા તેમજ બોટાદ તાલુકાના આગેવાનો તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા। આ મુલાકાત દરમિયાન આગેવાનો દ્વારા નવનીત બાલદિયાની તબિયત અંગે ખબર અંતર પૂછવામાં આવ્યા હતા અને ઘટનાને લઈને ચાલી રહેલી કાનૂની પ્રક્રિયા બાબતે ચર્ચા કરવામાં આવી હતી। આગેવાનોનું કહેવું હતું કે જો આ કેસનીમાં મુખ્ય આરોપીનું નામ ઉમેરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં સમાજ દ્વારા આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવશે। આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે સમાજ નવનીત બાલદિયા સાથે સંપૂર્ણપણે ઊભો છે અને ન્યાય મળ્યા સુધી સંઘર્ષ ચાલુ રહેશે। ઘટનાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તટસ્થ તથા પારદર્શક તપાસની માંગ કરવામાં આવી છે। સમાજના આગેવાનો દ્વારા વહીવટી તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા માટે અપીલ પણ કરવામાં આવી હતી। રિપોર્ટર જયદેવ વી મંડેર। બોટાદ જિલ્લા માનધાતા ગ્રુપના સ્થાપક સોમાભાઈ જમોડ અમે બધા હાલ બગદાણા નવનીતભાઈની ખબર અંતર પૂછવા જઈ રહ્યા છીએ। બોટાદ જિલ્લા ટીમ જય કોળી સમાજ। अशोकभाई मेहर, अखिल भारतीय कोળી समाज प्रदेश मंत्री। નવનીતભાઈની મુલાકાતે જો વાતચીત કરીશું કે આજે અમે બોટાદ જિલ્લાના સમગ્ર કોળી સમાજ ઠાકોર સમાજના આગેવાનો અહીંયા શુભેચ્છા મુલાકાતે ખબર અંતર પૂછવા નવનીતભાઈ બાદલિયાના ફાર્મે અમે આવ્યા છીએ। તો આજે અમે એવો પણ આગ્રહ રાખીએ છીએ કે અમારા પ્રતિનિધિ મંડળે જે ગાંધીનગરમાં સરકારશ્રીને જે નવનીતભાઈ વિશે જે ન્યાય અપાવવા માટે જે રજૂઆત કરી છે સરકારશ્રીને, તો એમાં સરકારે શ્રી જે સીટની રચના કરી છે એમાં સીટના દરેક અધિકારી જે સાચો ન્યાય આપે અને સાચા ગુનેગાર છે એનું એફઆઈઆરમાં નામ દાખલ કરે અને જ્યાં જ્યાં કલમોની જરૂર પડે એ કલમો લગાવે। એના માટે ગુજરાત આખા કોળી સમાજના ન્યાય નવનીતભાઈ માટે અમે ખડા છીએ। સમાજ જે નિર્ણય કરે એની ઉપર આપણે સૌ કામ કરશું। બીજી એક વાત કે ગુજરાત કોળી સમાજનું પ્રતિનિધિ મંડળ માનનીય સિનિયર મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી સાહેબની અધ્યક્ષતામાં કુંવરજીભાઈ બાવળિયા, સમાજના 3 સંસદ સભ્યશ્રીઓ, સમાજના 15 ધારાસભ્યશ્રીઓ ગત સોમવારે માનનીય મુખ્યમંત્રીશ્રીને આ વિષય સાથે જ્યારે રજૂઆત કરવા ગયા હતા ત્યારે સરકાર દ્વારા ભાવનગર રેન્જ આઈજીના દેખરેખ નીચે યુવા આઈપીએસ જયવીર ગઢવી સાહેબની અધ્યક્ષતામાં એક એસઆઈટીની રચના કરવામાં આવી છે। આ એસઆઈટીની ને પણ સમગ્ર કોળી સમાજ એવી વિનંતી કરે છે, માંગણી કરે છે કે આમાં ક્યાંય પણ કાચું ન કાપે, પરંતુ આ માધ્યમથી જ્યારે સમાજ એક બન્યો છે એટલે હવે એમાં ક્યાંય ટાંટિયા ખેંચ કે ભાગલા ન પડે। સમાજના હરેક યુવાન, સમાજના હરેક આગેવાન, સમાજની માતા બહેનો આ જે વિષય બન્યો છે આ વિષય સાથે સંકલ્પ કરે કે આવનારા સમયમાં કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ બાબત કે વિષય હોય એમાં કોળી સમાજ એક થઈ અને જે કંઈ સમાજ નિર્ણય લે એમાં આપણે સંપૂર્ણ સાથ અને સહકાર આપીશું। ફરી એકવાર સમગ્ર બોટાદ જિલ્લો સમસ્ત કોળી અને ઠાકોર સમાજ જે નવનીતભાઈની અહીંયા ઉપસ્થિતિ છે ત્યારે કે કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ નિર્ણયમાં તન મન ધન અમુક વાત ના કરાય, પરંતુ XYZ તમામ બાબતમાં અડધી રાત્રે તમારી સાથે છીએ। સામે કોઈ પણ ચંબરબંધીનો દીકરો હોય કે કોઈ પણ અસામાજિક તત્વો હોય, કોઈથી એટલે કોઈનાથી ડરવાનો વિષય નથી। હર હંમેશ માટે તમારી સાથે છીએ અને આપ આપનું તબિયત સાચવો। આ દુઃખદ ઘડીમાંથી બહાર નીકળી યોગ્ય તપાસ થાય,
ખાસ કરીને નવનીતભાઈની જે ફરિયાદ છે, એમની ફરિયાદમાં એમને જે નામો આપ્યા છે એ પાસા ઉપર તપાસ થાય અને એમાં જે કોઈ આ કૃત્યમાં સામેલ નીકળે એને આકરીમાં આકરી સજા કરે અને એક દાખલો બેસે અને ફરીવાર આ સમાજ ઉપર કોઈ આંખ ઊંચી કરીને જોવાનું કૃત્ય ન કરે એવી સમગ્ર કોળી સમાજ અહીંયાથી માંગણી કરે છે. ફરી એકવાર આપ સૌ સમસ્ત કોળી સમાજ અને ઠાકોર સમાજ બોટાદ જિલ્લો અને અહીંથી જે કોઈ આગેવાનો છે એમનો સમાજના દીકરા તરીકે નતમસ્તક વંદન કરી આભાર માનું છું. એટલા માટે કે કાલે ફક્ત સોશિયલ મીડિયાના એક મેસેજથી આપણા બોટાદ જિલ્લા કોળી સમાજના આગેવાન અને અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મની પ્રવીણભાઈ કોળીના એક મેસેજથી